સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ધુમાડ ચોકડી ખાતે મુસાફરોને બેસાડવા મુદ્દે બે ડ્રાઈવરો વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ। ધુમાડ ચોકડી ખાતે વડોદરામાં મુસાફરોને બેસાડવા મુદ્દે બે ડ્રાઈવરો વચ્ચે થયેલી જાહેર મારામારી ચિંતાનો વિષય બની છે। આ ઘટનામાં અમદાવાદના યુવક પર દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે સ્થળ પર જ પડી ગયો। આ સમગ્ર ઘટનાના વિડીયો કેદ થયા હતા અને તે વાયરલ થઈ છે, જેનાથી વ્યાપક ધ્યાન આકર્ષાયું છે। આ ઝઘડો મુસાફરોને બેસાડવા માટેના વિવાદથી શરૂ થયો હતો, જે વ્યસ્ત વિસ્તારોમાં ડ્રાઈવરો વચ્ચે સામાન્ય સમસ્યા છે। દ્રષ્ટાઓએ જણાવ્યું હતું કે આ તર્ક ઝડપથી શારીરિક હિંસામાં ફેરવાઈ ગયો છે। તેમાં એક જૂથ હિંસક બની ગયું હતું। પીડિતને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। આ ઘટનાએ શહેરમાં મુસાફરોના પરિવહન સેવાઓની સલામતી અને નિયમન અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। વાયરલ વિડીયોએ સમા પોલીસને ઔપચારિક ફરિયાદ નોંધવા અને તપાસ શરૂ કરવા પ્રેરિત કર્યું છે। અધિકારીઓ દ્રશ્યોની સમીક્ષા કરી રહ્યા છે, જેથી દોષિતોને ઓળખી શકાય અને ઝઘડાને કારણે બનેલી ઘટનાઓથી શ્રેણી સમજાવી શકાય। પોલીસે જાહેરની ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે। આ ઘટના પરિવહન ઓપરેટરો વચ્ચેના વિવાદોમાં ઉકેલ માટે વધુ સારી વ્યવસ્થાઓ અને નિયમોના કડક અમલની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે। તે શહેરી વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થાને જાળવવામાં જાહેર જાગૃતિ અને સહકારના મહત્વને પણ દર્શાવે છે। આ મુદ્દાઓને ઉકેલવા અને મુસાફરો અને ડ્રાઈવરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।